જિયોગ્રાફીનું જોઈએ તો જિયોગ્રાફીની અંદર છેલ્લા થોડા સમયથી આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે એ ખૂબ જ ચર્ચામાં છે. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તમે જોઈ શકો છો, આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે. પહેલાં તો આ વખતે જે જીપીએસસીની પરીક્ષા ગઈ એમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે એ ઈરાન અને યુએઈની વચ્ચે છે, અથવા તો ઈરાન અને ઓમાનની વચ્ચે છે. ખાસ પાક્કામાં પાક્કું જોવું હોય તો ઈરાન અને ઓમાનની વચ્ચે છે. ઈરાન અને ઓમાનની વચ્ચે છે. આ ઈરાન છે આખે આખું, અને અહીંયા આ ઓમાન તમે જોઈ શકો છો. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એના વિશે વાત કરીએ તો આ વોટરવે એક રીતનો રસ્તો છે જે સેપરેટ અલગ અલગ કરે છે, કોને ઈરાન અને ઓમાનને અલગ કરવાનું કાર્ય કરે છે અને જોડવાનું કાર્ય કરે છે. જો પહેલાં તો કોઈપણ પ્રકારની સ્ટેટ હોય તો એ બે કાર્ય કરતી હોય. શું? બે વસ્તુને, બે વોટર બોડી એને જોડતી હોય, એટલે કે બે પાણીની વસ્તુ એને જોડતી હોય, અને બે જમીનના ટુકડા હોય એને અલગ કરતી હોય. તો સ્ટેટ ઓફ હોર્મુઝ જે છે એ ઓમાન અને ઈરાનને તોડે છે. ઓમાન અને ઈરાન એ બંનેને અલગ પાડે છે. જ્યારે વાત કરીએ કે પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન એ બંનેને જોડવાનું કાર્ય કરે છે. તો કોને જોડે છે અને કોને તોડે છે એ ખબર હોવી જોઈએ. ધ સ્ટ્રેટ ઇઝ 33 કિમી, આ 33 કિલોમીટર લાંબી, 33 કિલોમીટર પહોળી છે. બટ ધ શિપિંગ લેન્ડ ઇઝ જસ્ટ 3 કિમી વાઇડ, પરંતુ જે શિપિંગની લેન્ડ જે છે એ માત્ર 3 કિલોમીટરની તે સાઇઝમાં છે. ઇટ પ્રોવાઇડ્સ ઓનલી સી પેસેજ ફ્રોમ પર્શિયન ગલ્ફ ટુ ધ ઓપન ઓશન. જો પર્શિયન ગલ્ફથી ઓપન ઓશનની અંદર જવું હોય તો આ એક માત્ર રસ્તો છે. પછી વાત કરીએ યુએઈ એન્ડ સાઉદી અરેબિયા હેવ sought ટુ ફાઇન્ડ અધર રૂટ્સ ટુ બાયપાસ ધ સ્ટેટ ઇન્ક્લુડિંગ બિલ્ડિંગ મોર ઓઇલ પાઇપલાઇન્સ. સાઉદી અરેબિયા અને યુએઈ જે છે એ ઘણા લાંબા સમયથી એવી વાત કરી રહ્યા છે કે આપણે એક નવો ઓલ્ટરનેટિવ રસ્તો ગોતવો જોઈએ કે જેના કારણે આને બાયપાસ કરી શકાય. હવે આપણે આને વ્યવસ્થિત મેપમાં જોવાની કોશિશ કરીએ તો મેપની અંદર તમે જોઈ શકો છો કે આ આખે આખું એશિયા છે, અને અહીંયા ભારત છે. હવે આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જવું હશે તો ઈરાન બાજુ જવું પડશે. તો ઈરાન બાજુ જવા માટે આપણે મિડલ ઈસ્ટમાં જવું પડશે. મિડલ ઈસ્ટ ક્યાં છે એ તમને ખબર હોવી જોઈએ. મિડલ ઈસ્ટ જે છે આને મિડલ ઈસ્ટ કહેવામાં આવે છે. મિડલ ઈસ્ટ જેને મધ્ય પૂર્વ પણ કહેવામાં આવે, કારણ કે મધ્ય અને પૂર્વ બંને તરફ છે એટલે, બરાબર. તો હવે આપણે મિડલ ઈસ્ટની અંદર અહીંયા પહોંચી ગયા છીએ. ખાસ કરીને જો પહેલાં આપણે ઈરાને પહોંચી જઈએ એટલે આપણને બધો રસ્તો મળી જશે. અહીંયા ભારત છે અને ઈરાન છે. અહીંયા ભારત છે અને અહીંયા ઈરાન છે. એક મિનિટ, આ ભારત અને આ ઈરાન, બરાબર. તો ઈરાનની એક્ઝેક્ટ નીચે શું છે? ઈરાનની એક્ઝેક્ટ નીચે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે. આ જે પાણીનો સાંકડો રસ્તો જે છે એને તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવામાં આવે છે. અહીંયા આ જે છે આ ગલ્ફ ઓફ ઓમાન છે અને આ પર્શિયન ગલ્ફ છે, બરાબર. શું? ફરીથી જોઈએ, આ ગલ્ફ ઓફ ઓમાન અને આ પર્શિયન ગલ્ફ છે. તો એ બંનેને જોડવાનું કાર્ય કરે છે. આજે આ સાંકડો રસ્તો જે છે, એ આ પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાન એ બંનેને જોડે છે. જ્યારે બીજું ધ્યાનપૂર્વક જોઈએ તો આ ઈરાન અને અહીંયા જે ઓમાન જે છે, ઈરાન અને ઓમાન એ બંનેને અલગ કરવાનું કાર્ય કરે છે. કેમ? કારણ કે જો અહીંયા પણ ઓમાન છે, આ ઉપરનો આ જે ટુકડો જે છે એ પણ ઓમાન છે. ઓમાન અહીંયા તો છે જ તે, પરંતુ અહીંયા આ જે થોડો ટુકડો જે છે એ પણ ઓમાનનો છે. આ જે યુએઈ જે છે, એની ઉપર થોડોક ટુકડો જે છે એ ઓમાનનો છે. એટલે ઈરાન અને ઓમાનની વચ્ચે, અથવા તો ઈરાન અને ઓમાન એ બંનેને અલગ કરવાનું કાર્ય આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કરે છે. જો અહીં લખેલું પણ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, બરાબર, અને પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે. તો આ તમને ખ્યાલ હોવો